પડતું હતું અને એ દૂધના ભાવ પૈસા પણ પશુપાલકને મળે કે નહીં એની કોઈ ગેરંટી નહોતી. પરંતુ એ જો દૂધ ન લે તો એ દૂધનું શું કરવું એ પશુપાલક માટે મોટી સમસ્યા બની જતી હતી. અને ઘર આંગણામાં વલોણું કરીને જો ઘી બનાવે ને તો એ ઘીના પૈસા પણ પશુપાલકને પરવડે તેવા નહોતા. પરંતુ આજે સમય બદલાયો છે. બનાસના પશુપાલકે દોહેલું ગાય ભેંસનું દૂધ બનાસકાંઠાની બહાર જો દિલ્હી સુધી રોજ વેચવાનું કામ કરવામાં આવે ને તો એ બનાસ ડેરી થકી થાય છે. એવી આ બનાસ ડેરીની ભૂમિની હું વિશેષતા માટે કહું છું કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો ત્યાં કવિતા આખી સરિતા નીકળે. શંકરભાઈ જો જનક જેવા આવે ને અહીંયા હળ ખડે ને તો આ ધરતીમાંથી હજી પણ સીતા નીકળે.